નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ છીએ આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી સંદર્ભે, જેમાં આપણે મેરિટ યાદી છે એ બહાર આવી ગઈ છે. મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલો બીજો નંબર છે એ કોનો આવી શકે છે. કઈ રીતે જોઈ શકાય તે માટેનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે, એ તમે ખાસ જોઈ લેશો. આજના વિડીયોમાં આપણે સમજીશું કે મારી અરજી છે એ અમાન્ય થઈ છે, તો અમાન્ય અરજી થઈ હોય તો મારે અપીલ છે એ કઈ રીતે કરવાની હોય છે. અપીલ છે એ કોણ કરી શકે એ પણ એક પ્રશ્ન છે, જેની ચર્ચા આપણે કરીશું. અપીલ કઈ રીતે કરી શકાય એ પણ વિડીયો દ્વારા સમજીએ છીએ. ઓકે, એ પહેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો. ઓકે, અહીં આપણે જઈશું ગૂગલની અંદર. ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે EHRMS ગુજરાત એવું કરવાનું. ત્યાં તમારે સર્ચ જે સૌથી પહેલી લિંક આવે છે એના પર ક્લિક આપી દેવાનું. અહીંયા તમે જોશો તો મેનુની સામે 3 ડોટ છે, નીચેની સાઈડમાં રિક્રુટમેન્ટ છે, અને અહીંયા તમારે છે એ આવે છે ગ્રીવન્સ રજિસ્ટ્રેશન. આ ગ્રીવન્સ રજિસ્ટ્રેશનનો અર્થ એ થશે કે તમે અપીલ છે એ કરી શકો છો. અહીં સૌથી પહેલો મુદ્દો એ સમજી લઈએ કે ભાઈ મારું અરજીમાં નામ છે કે કેમ એ ખબર કઈ રીતે પડશે. તો કે ભાઈ અહીંયા જવાનું છે તમારે મેરિટ રિજેક્ટ લિસ્ટ, તેના પર તમારે ક્લિક આપી દેવાનું. જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે બે ઓપ્શન આવે. એક તો છે એ તમારી જાહેરાત છે એ આવશે. તમારી જાહેરાત જે હોય, જે જિલ્લો હોય એ પસંદ કરી લેવાનું. પછી પોસ્ટ જે હોય જેમાં તમે ફોર્મ ભર્યું હોય, આંગણવાડી તેડાગરમાં ફોર્મ ભર્યું હોય તો AWH આવશે. આંગણવાડી કાર્યકરમાં ફોર્મ ભર્યું હોય તો AWW આવશે. યસ, અહીંયા આપણે ક્લિક આપીએ, સર્ચ ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે છે આ પ્રકારનું પેજ છે ખુલીને આવી જશે. અહીંયા તમે જોશો તમામે તમામ જે જિલ્લો છે એનું નામ છે, તાલુકાનું નામ છે, વિલેજનું નામ છે, આંગણવાડી કેન્દ્ર છે એનું નામ છે, અને સામે એની પોસ્ટ છે. એની સામે બ્લુ કલરની અંદર 3 વસ્તુ આપી છે. સૌથી પહેલી વસ્તુ એ છે વ્યૂ મેરિટ. તો આ વ્યૂ મેરિટ ઉપર તમે જેવું ક્લિક કરો એટલે તમે તમારું મેરિટ છે એની યાદી જોઈ શકો કે ભાઈ આ જે જગ્યાએ મેં ફોર્મ ભર્યું છે તો ત્યાં મેરિટ યાદી બહાર પડી છે, તો એમાં પહેલા બીજા નંબરે કોણ છે એ વ્યૂ મેરિટ ઉપરથી તમને જોઈ શકાય. દાખલા તરીકે અહીંયા હું ક્લિક આપું છું, વ્યૂ મેરિટ ઉપર હું ક્લિક આપું તો હું અહીંયાથી છે એ જોઈ શકું છું. આ લિસ્ટ મારી સામે આવી જશે અને એમાં હું જોઈ શકું છું કે કોણ પ્રથમ નંબરે છે અને કોણ આ પ્રોસેસમાં હાજર છે. ઓકે, પછી બાજુમાં છે રિજેક્ટ લિસ્ટ. હવે અહીંયા રિજેક્ટ લિસ્ટ છે એના પર હું ક્લિક આપું છું તો અહીંયા એ આવે છે કે જેની અરજી અમાન્ય થઈ છે. હવે અરજી છે અમાન્ય થઈ છે એની પાછળના ઘણા કારણો હોય છે. જેમ કે અહીંયા જોઈએ, જેમ કે અહીંયા તમે પાછળની સાઈડમાં છે જોશો તો અહીંયા લખેલો છે રિજેક્ટ રીમાર્ક્સ એવું લખ્યું છે. હવે એની અંદર તમે જોશો તો ત્યાં લખેલો છે સ્વઘોષણા પત્રનો આધાર અને નમૂનો છે, ઓળખનો પુરાવો છે એ તમે કમ્પ્લીટલી લખ્યો નથી, ઓળખનો પુરાવો છે એ તમે અંદર નોંધ્યો છે તો એ માન્ય ગામનો છે નહીં. આ જ્યારે આપણે ફોર્મ ભર્યું હતું એ સમયે આપણે સાતત્યપૂર્ણ ફોર્મ ભરવાનું હતું કે જે સ્વઘોષણા પત્રની અંદર આધાર કાર્ડ છે અંદર નોંધવો જરૂરી હતો. જો તમે નથી નોંધ્યો તો તમારી અરજી અમાન્ય થશે. બીજી વસ્તુ છે કે તમે સ્થાનિક રહેવાસી નથી તો પણ તમારી અરજી છે એ અમાન્ય થશે. તમે અન્ય વોર્ડના છો તો પણ તમારી અરજી છે એ અમાન્ય થશે. આ ઉપરાંત તમે શૈક્ષણિક લાયકાત છે જે નોંધી છે એની અંદર ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરી છે, માર્ક્સની અંદર નોંધણી કરવામાં ભૂલ કરી છે, માર્ક્સની ગણતરીમાં ભૂલ કરી છે, તો પણ તમારી અરજી છે એ અમાન્ય થઈ શકે છે. તો આવા કિસ્સાની અંદર છે એ અરજી અમાન્ય થાય છે. અરજી અમાન્ય થઈ ગઈ છે તો હવે મારે ગ્રીવન્સ કઈ રીતે કરવાનું, અપીલ કઈ રીતે કરવાની? તો અહીંયા તમે જોશો તમે જ્યારે અપીલ કરવા માટે જાઓ છો તો ત્યાં સૌથી પહેલો પ્રશ્ન છે તમારી સામે આવી જશે. અહીંયાથી બાજુમાં લખ્યું છે એપ્લાય ગ્રીવન્સ. અહીંયા તમે જોશો 3 કલરમાં આપ્યું છે, એમાંથી સૌથી છેલ્લું એપ્લાય ગ્રીવન્સ ઉપર તમે જેવું ક્લિક કરો તો આ પ્રકારનું પેજ છે તમારી સામે ખુલીને આવી જશે. પણ અહીંયાની અંદર એ લખ્યું છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે, તમે અરજી કરી છે, મારી ભૂલ ક્યાં થઈ છે કે મેં સ્વઘોષણા પત્રની અંદર મેં આધાર કાર્ડ નથી નોંધ્યો, પછી સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર મેં અન્ય ગામનું આપ્યું છે, તો અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં. હવે પાછળથી તમે એ વસ્તુ અંદર જોઈન્ટ કરો છો તો એ માન્ય રહેતું નથી. આ ખાસ નોંધ લેશો. કહેવાનો અર્થ એ છે કે તમે અરજીમાં સુધારો કરી શકતા નથી. જેમ કે સ્વઘોષણા પત્રમાં આધાર કાર્ડ નંબર તમે નોંધ્યો નથી, જેના કારણે તમારું અરજી છે રદ થઈ છે, તો હવે તમે પાછળથી એ આધાર કાર્ડનો પુરાવો અંદર રજૂ કરી શકતા
નથી, એ સામાન્ય વસ્તુ આપ સમજી રહ્યા છો. છતાં કોઈ ભૂલ હોય અને તમે અપીલ કરો છો તો કઈ રીતે થશે? ચલો સમજીએ. અપીલ કરવા માટે તમારે અહીંયા આવી ગયું છે. અહીંયા જાહેર ક્રમાંક છે લખવાનો છે. અહીંયાથી તમારે કોઈ બી આપી દેવાનો. ઉમેદવારે અરજી ક્રમાંક આપી દેવાનો. અરજી ક્રમાંક એટલે જે અરજી કરી છે એ સમયની તમારો આંકડાનો જે છે એ નંબર અહીંયા નોંધવાનો. પછી કેપ્ચા નાખવાનો, ઓટીપી સેન્ડ કરવાનો. જેવું તમે ઓટીપી ઉપર સેન્ડ કરો છો તો અહીંયા તમારું નામ, જિલ્લો, તાલુકો, ગામ બધું જ અંદર એની જાતે જ આવી જશે. હવે અહીંયા અપીલ, રજૂઆત, ફરિયાદ સંક્ષિપ્તમાં તમારી અરજી નામંજૂર થઈ હોય તો એનું કારણ તો તમે પેલામાં રિજેક્ટ લિસ્ટમાંથી જોઈ લેશો. તમારે જો અહીંયા એ અપીલ કરવી હોય તો અહીંયા તમારે લખાણમાં લખવું પડશે જે તમે અપીલ કરવા માંગતા હો એ. જેમ કે મારે ધોરણ 10 ની અંદર 2 ટ્રાય થઈ હોય તો બેમાંથી એકનું મારે મૂકવાનું રહી ગયું છે તો એ હું હાલ દર્શાવી રહ્યા છીએ જેને માન્ય રાખવા વિનંતી, એ પ્રકારનું તમે લખો છો તો એ અહીંયા લખી શકો છો. આપની સ્વ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમે આ સંક્ષેપની અંદર ફરિયાદ લખી શકો છો. ઓકે, પછી એનો દસ્તાવેજો છે, એનો પુરાવો છે, એની પીડીએફ છે, એ બનાવીને તમારે અહીંયા અપલોડ કરવાની છે અને અહીંયા અપીલ, રજૂઆત, ફરિયાદ મોકલો એના પર ક્લિક આપી દેવાનો એટલે તમે અપીલ કરી છે એવું સાબિત થઈ જશે. પણ અહીંયા ખાસ નોંધ લેશો, તમે અરજીમાં સુધારો કરી શકતા નથી. તમે અરજી જે કરી છે એ અરજીની અંદર જો તમે કોઈ ભૂલ કરી છે એના કારણે જ અરજી અમાન્ય થઈ છે. પાછળથી આપણે એમાં સુધારો કરી શકતા નથી. હા, કઈ ભૂલ હોય, તમને મિસ્ટેક લાગી રહ્યું હોય તો તમે એ અપીલ કરી શકો છો. અન્યથા અપીલ છે એ માન્ય રહેશે નહીં, કારણ કે આપણે સાતત્યપૂર્ણ ફોર્મ ભર્યું હોય તો અરજી અમાન્ય થતી નથી. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો ને હા, મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા રહેશો. નવીન પ્રકારના વિડીયો માહિતી સાથે આપણે અવારનવાર મળતા રહીએ છીએ. ફરી મળીએ નવી માહિતી સાથે.